ચિત્રકૂટમાં ભગવાનના આગમનની સાથે ઋષિ મુનિઓ એના સમાચાર સાંભળીને સામેથી આવ્યા, અને અહીંયા શબરી સામેથી નથી આવી. પેલા સંતો, બ્રાહ્મણો, ઋષિ મુનિઓ એ સામેથી આવ્યા, ને અહીંયા અધમ જાતિ શબરી પોતે કહે છે કે હું અધમ જાતિની જડમતી, મારી મતિ જડ છે, જાતિ વ્યાજબી નથી, હું કઈ રીતે તમારી સ્તુતિ કરું. પણ ગોસ્વામીજી અહીંયા એવું લખ્યું કે શબરી દેખી રામ ગૃહ આય. શબરીને જોઈ અને રામ એના ઘરે સામેથી ગયા છે. અને શબરી એના ગુરુના વચન એટલે કે માતંગ ઋષિ, ગુરુના વચનમાં જેને વિશ્વાસ હોય એ ગુરુ આજ્ઞા કરે તારે અહીંયા બેસવાનું છે, ભગવાન તને અહીંયા સામેથી મળવા આવશે, પછી કેટલો સમય જતો રહે એની ગણતરી ન કરો. એટલે ગુરુએ વચન કીધું એટલે ભગવાનને કોઈ પણ સંજોગે તમારી પાસે આવવું પડે ને આવવું પડે. એનું પ્રમાણ છે આ શ્રી રામચરિત માનસમાં શબરીનો પ્રસંગ.